જી આપનું નામ? મારું નામ કાર્તિક પંડ્યા. કાર્તિકભાઈ, શું ઘટના બની છે કે આપણે એફઆઈઆર કરવી પડી? મારે તારીખ 28/2 રાત્રે 10 થી 11 વાગે એકમાં ટેન્ડરની પ્રક્રિયા ચાલતી હતી. લગભગ 15 દિવસથી ચાલતી હતી ચકલાસીની. અને એ ટેન્ડર સીસી રોડનું હતું અને એનું ઓનલાઈન ચાલતું હોય બધું કાર્યવાહી. અને એ કાર્યવાહી દરમિયાન અમુક સભ્યોએ મને કહ્યું કે આ ટેન્ડર તું રહેવા દે, ફલાણા ભાઈને ભરવાનું છે. મેં તો ટેન્ડર ભરી દીધેલ છે અને ઓનલાઈન છે, એટલે હવે ટેન્ડર પાછું ના ખેંચાય. એટલે એ સભ્ય તો માની ગયા, શૈલેષભાઈ કરીને. એટલે એને ત્યાં મને બોલાવ્યો હતો, એને વાત કરી, એ પ્રશ્ન પતી ગયો. પછી ગત તારીખ 28/2 રોજ સાંજના 10 થી 11 વચ્ચે મનોજસિંહ ઝાલા, જે ચકલાસીનો ડોમિસ માણસ છે અને બહુ એ લુખાગીરી કરે છે, એ આવી અને મને કે ટેન્ડર ખેંચવાનું તારે પાછું. તને પેલો સભ્ય શૈલેષ કહે છે તું માનતો નહીં, કોઈને ગાંઠતો નથી, એટલે તું શું સમજસ તારી જાતને? તું મારો રેકોર્ડ સમજસ, હું કેટલો ક્રિમિનલ છું, તું મને સારી રીતે જાણસ, તારી એટલી બધી હિંમત કેમ વધી ગઈ છે? એટલે મેં કીધું ટેન્ડર ઓનલાઈન છે ભાઈ, હવે એને લાગશે તો કીધે, મને લાગશે તો હું કરીશ, એમાં બધી આ બધી વાત કરવાની શું જરૂર છે? એમ તે કે તું 2 દિવસમાં ટેન્ડર ખેંચ, ના ખેંચ તો તું જીવતો નહીં રહે. મારા વાઈફ, મારી દીકરી તો બિચારી રડવા માંડી અને વાતાવરણ ગંભીર કર્યું. મારી દીકરીને 12માની પરીક્ષા ચાલે, હવે માનસિક રીતે એ પડી ભાંગી. મારા વાઈફને કે આને સમજાવી દેશે, 2 દિવસ મને તલાશ મોકલી દઈશ. હવે આવી ઘટના થઈ છે. શું લાગે છે આજે એને ધમકી આપી, કોને એને ચડાવી? મને લાગે છે કે આની પાછળ લગભગ કોઈ કોન્ટ્રાક્ટરનો વાત છે અને કોઈ પૈસાનો સોદો થયો એવું લાગે છે. કારણ કે આ વ્યક્તિના ધંધા તોડબાજીના છે. ગમે ત્યાં કોઈક જમીનનું હોય, કોઈ આ હોય તે, બીજો કોઈ પ્રાઇવેટ ધંધો, પર્સનલ કોઈ બિઝનેસ છે નહીં. એટલે કોઈ પૈસાને હું કંઈ લાલચ આપ્યું હોય કે તું અમારું કામ પતાવી દે તો હું તને આટલા પૈસા આપું, એવા અનુસંધાનમાં કદાચ આ કામ છું એવું મને લાગે છે. કોઈ વ્યક્તિ તમને લાગે કોણ હોય છે? આની પાછળ કોન્ટ્રાક્ટર જ હોય. એ જે લક્ષ્મણસિંહ રાઠોડ કરીને છે, એમને એના કામ સોંપેલું છે આ ભાઈને કે આ ટેન્ડર મને તું લગાવી આપ. અને આનું કામ એવું છે કે ટેન્ડર કોકને લગાવી આપવાનું, કોકને ધમકાવી દેવાનો, એ જતો રહે એટલે એને એનું કમિશન મળી જાય. એ પ્રોફેશનલ કોન્ટ્રાક્ટર નથી. તમે પોલીસ ફરિયાદ કરી, શું અપેક્ષા પોલીસે તો સહયોગ સારો આપ્યો છે. અને આની પહેલાં પણ પોલીસે અમુક જ્યાં આની ઉપર ફરિયાદ થઈ છે, લગભગ 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં કંઈક ફરિયાદ થઈ હતી. એની પહેલાં કંઈક 10-15 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે પોલીસ આનો વરઘોડો કાઢ્યો હતો કંજરી ચોકડી પર. હરિકૃષ્ણ પટેલ ડીવાયએસપી હતા ત્યારે. અને ત્યારે પછી આનો આંતક હતો, પણ પછી થોડોક શાંત થયો હતો. અને હવે પાછો ઉપદ્રવ વધ્યો છે. પોલીસ પાસે શું હવે અપેક્ષા? પોલીસ પાસે તો અપેક્ષા એવી રાખીએ કે આવું ફરી ન કરે અને માને થયું એવું બીજા કોઈને ના થાય, એવી પોલીસ પાસે અપેક્ષા રાખું છું.